આપણને ખ્યાલ છે કે આદિકોષ કેન્દ્રીય કોષ એ સુકોષ કેન્દ્રીય કોષ કરતા કેવો હશે? નાનો હશે અને વિભાજન ઝડપથી પામે છે. બીજું એમાં ખાસ અમુક શબ્દ ધ્યાન રાખવાના આપણે ભણી ગયા છીએ. ક્રોમેટોફોર કોને કહેવાય, પ્લાઝમિડ કોને કહેવાય અને મેસોઝોમ્સ કોને કહેવાય. આ શબ્દ એમસીક્યુ માટે ખૂબ અગત્યના છે. ક્લિયર? હવે આપણે અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ લાસ્ટ લેક્ચરમાં પૂરો કરેલો હતો. હવે આપણે ચાલુ કરવાનું છે સુકોષ કેન્દ્રીય કોષો. સુકોષ કેન્દ્રીય કોષો. સુકોષ કેન્દ્રીય કોષો કોને કહેવામાં આવે? તે સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. એટલે કહેવાનો મતલબ શું હશે? કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું છે. આવા કોષોને આપણે કહેશું સુકોષ કેન્દ્રીય કોષો. તો કયા સુકોષ કેન્દ્રીય કોષો હોય, બરોબર, એના વિશે માહિતી જોતા પહેલા આપણે એક વર્ગીકરણ જોવાનું છે કે જે સજીવોનું વર્ગીકરણ આપણે બીજા ચેપ્ટરમાં આવશે, પણ અહીંયા આપણે એની જરૂર પડેલી છે એટલે આપણે જોઈ લઈએ. એક વૈજ્ઞાનિક હતા R.H. વિટેકર. કયા વૈજ્ઞાનિક હતા? R.H. વિટેકર. R.H. વિટેકરે સજીવોને 5 સૃષ્ટિમાં વિભાજિત કરી દીધા. આ 5 સૃષ્ટિ કઈ કઈ હતી તો આપણે જોઈએ. સૌથી પહેલા સૃષ્ટિ આવે મોનેરા. પહેલી સૃષ્ટિ કઈ એમને આપેલી હતી? મોનેરા. બીજી સૃષ્ટિ આપેલી હતી પ્રોટિસ્ટા. ત્રીજી સૃષ્ટિ એમને બનાવેલી ફૂગ. ચોથી સૃષ્ટિ વનસ્પતિઓની સૃષ્ટિ અને પાંચમી સૃષ્ટિ બનાવેલી પ્રાણીઓની સૃષ્ટિ. આપણે તેવું જ માની બે જ છે, વનસ્પતિ અને પ્રાણી, પણ ખરેખર કેટલી સૃષ્ટિ હોય છે? વિટેકર પ્રમાણે કેટલી હોય છે? 5. કઈ કઈ? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. ખાસ ધ્યાન રાખજો, આ મોનેરા સૃષ્ટિ છે, આ આખી સૃષ્ટિ આદિકોષ કેન્દ્રીય કોષોની છે. આ સૃષ્ટિના બધા સજીવો કેવા હશે? આદિકોષ કેન્દ્રીય હોય છે. જ્યારે આ પ્રોટિસ્ટા થી લઈ ફૂગ, વનસ્પતિ અને પ્રાણી આ બધા કેવા છે? સુકોષ કેન્દ્રીય કોષો છે. તો તમને પૂછો સુકોષ કેન્દ્રીય કોષોમાં કોનો સમાવેશ થશે? તો પ્રોટિસ્ટા સૃષ્ટિ. આ પ્રોટિસ્ટા સૃષ્ટિ, બીજી આવશે ફૂગ સૃષ્ટિ, ત્રીજી વનસ્પતિઓ અને ચોથું કયું આવશે? પ્રાણીઓનો સમાવેશ કેમાં થશે? સુકોષ કેન્દ્રીય કોષોમાં થાય છે. સુકોષ કેન્દ્રીય કોષોની લાક્ષણિકતા શું છે? તો પહેલા જ આપણે જોયું કે સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. લાક્ષણિકતા અહીં આપણે લખીએ સ્પષ્ટ કોષ કેન્દ્ર, એટલે કે કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય છે. બીજી લાક્ષણિકતા છે પટલમય અંગિકા. હાજર હોય છે. એટલે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ આ બધી અંગિકાઓ એમાં હાજર જોવા મળે છે. બીજું એક શબ્દ વાપરીએ આપણે, કોષરસ કંકાલ ધરાવે છે. હવે પ્રશ્ન થાય કે કોષરસ કંકાલ એટલે શું? આપણે સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણે બિલ્ડિંગ બનાવતા હોય, ઘર બનાવીએ છીએ તો આપણે ધાબુ ભરીએ છીએ. ધાબુ ભરવા માટે પહેલા આપણે શું કરીએ કે સળિયાઓ ગોઠવી દઈએ. આ રીતે ગોઠવીએ સળિયાઓ, ત્યારબાદ એની ઉપર સિમેન્ટ અને કોન્ક્રીટ ભરીને આપણે આપણું સ્લેબ ભરીએ, ધાબુ ભરીએ છીએ. તો આ જે સળિયાઓ ગોઠવેલા છે ને, આ ધાબાનું કંકાલ કહેવાય. આ સળિયાઓને આપણે શું કહેશું? ધાબાનું કંકાલ. એવી રીતે જે સુકોષ કેન્દ્રીય કોષોમાં જે કોષરસ ગોઠવાયેલો હશે એ પહેલા એનું શું બનાવેલું હશે? કંકાલ બનેલું હશે. જે આખો કોષ હશે
એનો કોષરસ ગોઠવાશે એ પહેલા આવી રીતે તંતુઓનું બનેલું શું હશે? કંકાલ હશે આવી રીતે, અને એની ઉપર કોષરસ ગોઠવાશે એટલે કે સારી રીતે એની સાથે જોડાયેલો રહે છે. ક્લિયર? ફરીથી લાક્ષણિકતા શું છે? સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે, પટલમય અંગિકાઓ હાજર હોય છે, કોષરસ કંકાલ ધરાવે છે, આદિકોષ કેન્દ્રીય કોષ કરતા કેવા કોષો છે? મોટા કોષો છે. આદિકોષ કેન્દ્રીય કોષોની સરખામણીમાં આ કોષો કેવા હશે? મોટા કોષો હોય છે. ક્લિયર? હવે આ બાજુ ધ્યાન રાખો, આ બધા જે સુકોષ કેન્દ્રીય કોષો છે જેની આપણે વાત કરી, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, આ બધા જ સમાન હોતા નથી. થોડો માઇનર ડિફરન્સ બધામાં જોવા મળે છે. તો કયા કયા તફાવત? આપણે બે ઉદાહરણ લેશું. વનસ્પતિ અને પ્રાણી કોષમાં બંને સુકોષ કેન્દ્રીય કોષ છે, છતાં એ બંને વચ્ચે શું તફાવત જોવા મળે છે આપણે એની ચર્ચા કરશું. ક્લિયર? આ જોઈ લો, આનું નામ શું છે? મોનેરા સૃષ્ટિ. દેખાય છે? સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે જોવાનું છે બે પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષો વચ્ચે શું તફાવત છે. એક આપણે જોશું વનસ્પતિ કોષ, એની સરખામણી આપણે કરશું પ્રાણી કોષ સાથે. તો મનમાં વિચારો છે આ બંને વચ્ચેનો એક તફાવત આપણે કોષના ઓવરવ્યુ વખતે જ ભણી ગયા હતા. કયો તફાવત હતો? વનસ્પતિ કોષો શું ધરાવે છે? બહારની બાજુ કોષ દિવાલ હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર. આપણે આગળ ભણીએ. બીજો વનસ્પતિ કોષની અંદર ધ્યાન રાખજો ખાસ, રંજક દ્રવ્ય હાજર હોય છે. કયું રંજક દ્રવ્ય હશે? એક ઉદાહરણ જોઈએ આપણે. હરિત દ્રવ્ય, જે શેમાં મદદરૂપ થાય છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. જ્યારે પ્રાણી કોષમાં રંજક દ્રવ્યો, હરિત દ્રવ્ય જેવા રંજક દ્રવ્યો ગેરહાજર હાજર હોતા નથી. ત્રીજો તફાવત આપણે જોઈએ કે જે વનસ્પતિ કોષ છે એમાં મોટી રસધાની આવેલી હોય છે. આ રસધાની એક અંગિકા છે કે જે વનસ્પતિના કોષોમાં ઉત્પન્ન થયેલા દ્રવ્યનો સંગ્રહ કરે છે. વનસ્પતિ કોષનો મોટા ભાગનો જે જગ્યા છે એ રસધાની દ્વારા રોકાય છે. આપણે રસધાનીની અંદર જોશું તે. જ્યારે પ્રાણી કોષમાં, મોટા ભાગના પ્રાણી કોષમાં તેનો અભાવ હોય છે, રસધાનીઓ જોવા મળતી. તો અહીંયા 3 પોઈન્ટ આપણે એવા જોયા કે જે વનસ્પતિ કોષમાં હાજર છે અને પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. હવે એક ચોથો પોઈન્ટ આપણે એવો જોવાનો જે પ્રાણી કોષમાં હાજર છે, પટલ વિહીન અંગિકા. તારા કેન્દ્ર એ પ્રાણી કોષમાં હાજર હોય છે. શેમાં હાજર હશે? પ્રાણી કોષમાં. આ શેમાં મદદરૂપ થશે? કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, તારા કેન્દ્ર જોવા મળશે નહીં. અને છેલ્લો પોઈન્ટ, ખોરાકના સંગ્રહને લઈને વનસ્પતિ કોષમાં જે દ્રવ્ય ખોરાક છે એ કયા સ્વરૂપે સંગ્રહાય છે? તો મોટે ભાગે સ્ટાર્ચ સ્વરૂપે. વનસ્પતિ કોષમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહાય છે? સ્ટાર્ચ સ્વરૂપે. એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે જે ઘઉંનો જે ઉપયોગ કરીએ ધાન્ય ભાગનો, એમાં સૌથી વધારે પ્રમાણમાં શું હશે? સ્ટાર્ચ હશે. સ્ટાર્ચને જોવું હોય ને તો આપણે બટેટા હોય એને કાપી નાખીએ અને પાણીમાં મૂકી દઈએ. ત્યારબાદ થોડા સમય પછી બટાટા આપણે કાઢી લઈએ તો પાણી છે ને એકદમ સફેદ દ્રવ્ય વાળું થઈ જતું હશે, અને આ જે
નીચે જે સફેદ ભાગ ત્યાં જમા થઈ ગયો છે, આ સફેદ ભાગ શું છે? સ્ટાર્ચ છે. બીજી તરફ જોઈએ કે પ્રાણી કોષમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન અથવા તૈલ બિંદુ સ્વરૂપે થાય છે. તો આ ખોરાકની સંગ્રહની બાબતમાં પણ બંને જુદા પડે છે. તો આ મુખ્ય તફાવત જોઈએ આપણે શેના વચ્ચે જોયા? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ફરીથી ફટાફટ, કોષ દિવાલ, રંજક દ્રવ્ય અને મોટી રસદાની વનસ્પતિ કોષમાં હાજર છે, એ જ ત્રણેય ભાગ પ્રાણી કોષમાં ગેરહાજર છે. વનસ્પતિ કોષમાં ધારા કેન્દ્રનો અભાવ હોય છે, પ્રાણી કોષમાં ધારા કેન્દ્ર હાજર હોય છે, જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. અને વનસ્પતિ કોષની અંદર ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, જ્યારે પ્રાણી કોષમાં ગ્લાયકોજન અથવા તો તૈલ બિંદુ એટલે કે ઓઇલ સ્વરૂપના બિંદુ સ્વરૂપે તેનો સંગ્રહ થાય છે. આપણે 9મા ચેપ્ટરમાં આના વિશે ડિટેલ ભણવાનું છે. સ્ટાર્ચ શું છે, ગ્લાયકોજન શું છે, આ તૈલી બિંદુ શું છે, એના વિશે ભણશું. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? જોઈ લો. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષોમાં એક પછી એક એની અંગિકાઓ ભણવાની છે. સૌથી પહેલા આપણે ભણશું સૌથી બહારનું સ્તર કોષરસ સ્તર. અભ્યાસની દ્રષ્ટિએ એટલે આપણા સિલેબસની દ્રષ્ટિએ સૌથી વધારે કન્ટેન્ટ એટલે કે સૌથી મોટો જે પોઈન્ટ હોય અભ્યાસમાં અંગિકાઓમાં તે છે કોષરસ સ્તર. તો સૌથી પહેલા સૌથી બહારની અંગિકા આપણે અભ્યાસ કરીએ, કોષ રસ સ્તર. અને બીજું કહેવામાં આવે કોષ રસ પટલ. ઘણીવાર કોષ લખવું ભૂલી જાય તો રસ સ્તર અથવા રસ પટલ એ કહી શકાય. એનું ઇંગ્લિશ નામ છે સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. આને શું કહેવામાં આવે? સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન. તો કોષરસ સ્તર જે કોષરસ સ્તર અથવા કોષરસ પટલ ક્યાં આવેલું હશે? કોષરસની બહારની બાજુ. એટલે જ્યાં કોષરસ આવેલો છે, દાખલા તરીકે આ કોષરસ છે, આટલો ભાગ જે છે આ બધો કોષરસ છે, પ્રવાહી છે, તેનું જે બહારનું સ્તર હશે, આ બહારનું સ્તર શું હશે? કોષરસ સ્તર હોય છે. બીજું શબ્દ એના માટે વાપરીએ છે પસંદગીમાન પટલ તરીકે કાર્ય કરી અણુઓનું વહન કરે છે. શેના તરીકે કાર્ય કરે છે? પસંદગીમાન પટલ તરીકે. પસંદગીમાન પટલ કોને કહેવાય? એ ધ્યાન રાખો. આ દાખલા તરીકે પટલ છે, આ ત્રણ અણુ છે, આપણે એક ગોળ લખીએ, એક ત્રિકોણ રાખીએ, એક ચોરસ. આ ત્રણેય અણુને અંદર આવવું છે. ત્રણેયની કેરેક્ટરિસ્ટિક થોડી ઘણી જુદી છે, તો જેની જરૂર હોય એ અણુને અંદર આવવા દેશે. દાખલા તરીકે ગોળની જરૂર છે, ગોળને અંદર આવવા દેશે. ત્રિકોણ અને ચોરસને અંદર આવવા દેશે નહીં. એટલે કે જેની જરૂર હોય એને અંદર આવવા દે, બાકીનાને અંદર નહીં આવવા દે. આવા પટલને આપણે શું કહેવામાં આવે? પસંદગીમાન પટલ. એ સિલેક્ટ કરશે કે આ ત્રણમાંથી મારે શેની જરૂર છે, તું આવતો, આને કોઈને આવવા દેવો નથી. આવા પટલને આપણે કહીશું પસંદગીમાન પટલ. તો બીજું એક જોવાનું છે કે અણુઓનું વહન કઈ રીતે કરે છે. જોજો, એ ઘટના તમને દોરીશ એટલે ખ્યાલ આવી જશે. દાખલા તરીકે આ કોઈ ઘટક છે, હવે એને આ ગોળ અણુને આવવા દેવો છે, તો અણુ પહેલા સૌથી પહેલા આ ભાગની નજીક આવશે, અહીં આવી જશે. ત્યારે આ પટલ શું કરશે? થોડુંક અંદરની તરફ જતું રહેશે, આવું થઈ જશે. જોજો ખાસ. અને ત્યારબાદ શું કરશે? અહીંથી ટુકડો કરી દેશે આપણને, અને અહીંથી આમ જોડાઈ જશે. આવી રીતે અંદર લઈ લે છે. ખ્યાલ? તો આ રીતે જે સિલેક્ટેડ અણુ છે એને ક્યાં લઈ આવે છે? અંદરની તરફ લઈ આવે છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? પસંદગીમાન પટલ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે એની શોધ ક્યારે થઈ? તો અહીંયા ધ્યાન રાખો, 1950 માં સૌપ્રથમ ઇલેક્ટ્રોન
માઇક્રોસ્કોપ ની શોધ થઈ, એનો વપરાશ ચાલુ થયો. ત્યારબાદ વૈજ્ઞાનિકો તેનો ઉપયોગ કરીને આપણા રુધિરના કોષો રક્તકણનો અભ્યાસ કર્યો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે આપણા રૂમ જેવડું હોય કે નાનું સમય એવડું ન હોય અને એમાંથી 15 લાખ ગણું મોટું આપણે જોઈ શકીએ છીએ. તો વૈજ્ઞાનિકો જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી રક્તકણનો અભ્યાસ કરતા હતા ત્યારે તેની ફરતે પાતળું પટલ જોવા મળ્યું. આ જે પાતળું પટલ છે એને આપણે અત્યારે શું કહીએ છીએ? કોષ રસસ્તર. એટલે આ અંગિકા જોવા માટે સૌથી પહેલા શેની જરૂર પડે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. આપણા કોલેજ કે સ્કૂલના કે લેબોરેટરીના માઇક્રોસ્કોપની મદદથી આપણે કોષરસ સ્તરનો અભ્યાસ થઈ શકતો નથી. ત્યારબાદ આ વૈજ્ઞાનિકો શું કર્યું? આ જે કોષરસ સ્તર છે એનું બંધારણ જાણવા માટે જૈવ રાસાયણિક કસોટીઓ ચાલુ કરી. જૈવ રાસાયણિક એટલે બાયોકેમિકલ રિએક્શન. આપણા શરીરની અંદર કયા કયા રસાયણો છે એ હાજર છે અથવા તો જે સેમ્પલ આપણી પાસે છે એમાં કયા કયા રસાયણો હાજર છે એ નક્કી કરવા માટે જે કસોટીઓ કરવામાં આવે એને જૈવ રાસાયણિક કસોટી કહી શકાય. તેમને જાણવા મળ્યું કે જે કોષરસ સ્તર છે 3 ઘટકોનું બનેલું છે: લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ઘણા કિસ્સામાં અમુક અન્ય પદાર્થો પણ જોવા મળે. એમાં લિપિડ અને પ્રોટીન એ મુખ્ય ઘટકો હતા. લિપિડ અને પ્રોટીન છે એના મુખ્ય ઘટકો હતા. લિપિડનું પ્રમાણ એમાં 40% જોવા મળે અને પ્રોટીનનું પ્રમાણ 50%. શેમાં? રક્તકણના કોષરસ સ્તરમાં. આ એમસીક્યુ માટે ખાસ અગત્યનું ધ્યાન રાખજો. આંકડાકીય માહિતી કે રક્તકણનું જે કોષરસ સ્તર છે એમાં લિપિડનું પ્રમાણ કેટલા ટકા હતું? 40% અને પ્રોટીનનું પ્રમાણ કેટલા ટકા હતું? 50% જોવા મળ્યું. સોરી 52%. ક્લિયર? તો આ થોડી એની માહિતી હતી. હવે આ શોધ ક્યારે થઈ ગઈ? 1950 બાદ થઈ ગઈ. ખબર પડી ગઈ કોષરસ સ્તર આવેલું છે, પણ એનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર શું હતું, એનું મોડેલ શું હતું, કેવી રીતે લિપિડ ને પ્રોટીન ગોઠવાયેલા હતા એના વિશે માહિતીઓ મેળવવાની હતી. તો એને રજૂ કરવા માટે આપણે 3 મોડેલનો અભ્યાસ કરશું. બુકમાં સીધું ત્રીજું મોડેલ આપી દીધું છે, પણ આપણે એનું બેકગ્રાઉન્ડ સમજવા માટે આગળ પણ 2 મોડેલ જોશું. મોડેલ એટલે શું? કે આ કોષરસ સ્તર કેવું છે એને સમજાવતું સ્ટ્રક્ચર, એને આપણે શું કહેશું? એનું મોડેલ. એક પછી એક મોડેલ જોઈએ. પ્રથમ મોડેલ સેન્ડવિચ મોડેલ. સેન્ડવિચ કોને કહેવાય? આપણે જોયેલું છે. 2 બ્રેડની વચ્ચે મસાલો ભરેલો હોય આપણે એને શું કહીએ? સેન્ડવિચ મોડેલ. આ કે એવો જ અર્થ આ મોડેલનો નીકળે છે. સેન્ડવિચ મોડેલ શું કહે છે કે જે લિપિડ છે આ લિપિડ ફોસ્ફોલિપિડ છે. એટલે લિપિડ સાથે ફોસ્ફેટ આયન જોડાયેલો છે. ફોસ્ફેટ આયન એટલે ફોસ્ફેટ આયન કોને કહેવાય? PO4-3. અને આપણે શું કહીશું? ફોસ્ફેટ આયન. ફોસ્ફેટ આયન લિપિડ સાથે જોડાયેલો હોય એને શું કહીશું? ફોસ્ફોલિપિડ. આ ફોસ્ફોલિપિડનું દ્વિસ્તરીય આવરણ આવેલું છે. એટલે ડબલ પડ. તો અહીંયા હું આકૃતિ દોરતો જઉં છું.
આ ફોસ્ફોલિપિડનું આ દ્વિસ્તરીય આવરણ છે. આ એક સ્તર છે અને આ બીજું સ્તર છે. આ દ્વિસ્તરીય આવરણ આવેલું છે. સેન્ડવિચ મોડેલ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. બીજો પોઈન્ટ એમને કીધો કે પ્રોટીન ક્યાં ગોઠવાયેલો છે? પ્રોટીન ફોસ્ફોલિપિડના સ્તરની બંને બાજુ સમાન રીતે ગોઠવાયેલ. તો આજે શું છે? લિપિડ છે, ફોસ્ફોલિપિડ, એની બંને બાજુ શું આવેલું હશે? પ્રોટીન આવેલું છે. આજે બ્લુ પેન થી લખેલું એ શું છે? પ્રોટીન છે. અને જે આ જે ભાગ છે આ શું છે? ફોસ્ફોલિપિડ છે. તો આ સેન્ડવિચ મોડેલ પ્રમાણે આવું કોષ સ્તર હતું. એટલે કહેવાનો મતલબ એ છે કે જો આ જો એની કોષ હોય તો આ કોષની ફરતે આ જે બ્લેક કલર થી લખેલું આ દ્વિસ્તરીય શું આવેલું હશે? ફોસ્ફોલિપિડ. એની અંદરની બાજુ પ્રોટીન હશે અને બહારની બાજુ પ્રોટીન હશે. આ જે ભાગ છે એ અહીં અમે દર્શાવેલો છે. ક્લિયર? આ મોડેલ એમને રજૂ કર્યું. હવે આ મોડેલને આપણે માન્યતા નથી આપી. કેમ નથી આપી? તો કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય શું છે? બહારથી અણુઓને ક્યાં લાવે છે? અંદરની તરફ. હવે એક બાજુ અહીંયા ફોસ્ફોલિપિડ છે, આ બાજુ પ્રોટીન છે, આ બાજુ પ્રોટીન છે. આટલા બધા આવરણ હોય ને કોઈ અણુ બહારથી અંદર આવી શકે? ન આવી શકે. આ અણુ બહારથી અંદર આવી શકતો નથી આ મોડેલ પ્રમાણે. તો આ મોડેલની ખામી શું હતી? કે અણુઓનું વહન સમજાવી શકે નહીં. એટલે આ મોડેલને આપણે શું કરી દીધું? રિજેક્ટ કરી દીધું. આ ખ્યાલ આવે? જો આખું ફોસ્ફોલિપિડ છે, એની બે બાજુ પ્રોટીન છે. પાણી જેવા પાણીને સામાન્ય અંદરથી બહાર આવવું, બહારથી અંદર જવું તો જવા જ ન દે ને. લિપિડ ને પાણીને તો વેર છે, એકબીજાને નજીક પણ ના આવવા દે. તો પાણી જેવો અણુ અંદર બહાર ન જઈ શકે, બીજા અણુ ક્યાંથી જઈ શકે? તો આ જે મોડેલ છે અણુઓનું વહન સમજાવી શકતું ન હતું. એટલે આપણે આ મોડેલને શું કરી દીધું? રિજેક્ટ કરી દીધું. આ પહેલું મોડેલ રિજેક્ટ કયું કર્યું આપણે? સેન્ડવિચ મોડેલ. ખ્યાલ આવ્યો? સેન્ડવિચ મોડેલ પ્રમાણે ફોસ્ફોલિપિડનું દ્વિસ્તરીય આવરણ હતું. એની બંને બાજુ પ્રોટીનનું એક સમાન સ્તર આવેલું હતું. આ વિશે એટલે કે બે પ્રોટીનની વચ્ચે ફોસ્ફોલિપિડ સેન્ડવિચ થઈ ગયું હતું. બરાબર? એટલા માટે આ નામ આપ્યું સેન્ડવિચ મોડેલ. અને આ મોડેલ અણુઓનું વહન સમજાવી શકતું નથી. એટલે આપણે એને શું કરી દીધું? રિજેક્ટ કરી દીધું. ત્યારબાદ હવે આપણે બીજું મોડેલ જોઈએ. જોઈ લીધું? કોષરસ સ્તરનું બીજું મોડેલ છે એકમ પટલ સંકલ્પના. આ એકમ પટલ સંકલ્પના છે એ રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. જો આગળનું મોડેલ અને આમાં બહુ ડિફરન્સ નહોતો ઉભો થયો. એમણે શું કર્યું? જે આગળ કીધું એમ જ ફોસ્ફોલિપિડનું દ્વિસ્તરીય આવરણ. કોષરસ સ્તરમાં ફોસ્ફોલિપિડનું દ્વિસ્તરીય આવરણ આવેલું છે. બીજું એમને ડિફરન્સ શું એમણે કીધું? કે તેની આસપાસ પ્રોટીન અસમ રીતે ગોઠવાયેલું છે. તો એના કહેવા પ્રમાણે આ ફોસ્ફોલિપિડનું સ્તર હતું દ્વિસ્તરીય, ઈ જ જોઈએ. આ એક અને આ બે ડબલ બોન્ડનું હતું. આ ડબલ બોન્ડ અહીં આપણે હવે એની આસપાસ પ્રોટીન કેવી રીતે ગોઠવાયેલા છે? અસમ રીતે. તો દાખલા તરીકે અહીંયા પ્રોટીન છે, આટલા ભાગમાં પાતળું છે, અથવા તો અહીંયા છે, અહીંયા છે, અહીંયા થોડું પ્રોટીન છે, અહીંયા છે, અહીંયા છે. આ રીતે અસમ રીતે ગોઠવાયેલું હતું. કોઈ સરખી રીતે ગોઠવાયેલું હતું નહીં. આવું મોડેલ કોને રજૂ કર્યું? રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે. એને ફરીથી એક પ્રશ્ન પૂછ્યો કે તમે કીધું તો બરોબર છે, પણ અણુનું વહન કેવી રીતે થશે? તો એ સમજાવવામાં આ પણ કેવા ગયા? નિષ્ફળ ગયા. કારણ કે લિપિડ છે કોઈ અણુઓને જવા દેશે નહીં.
આ પાણીનો અણુ છે દાખલા તરીકે H2O છે એટલે બહારથી અંદર આવવું હોય તો લિપિડ આવવા દેશે નહીં, અથવા તો અંદરથી બહાર નીકળવું હોય H2O ને તો એ લિપિડ થવા દેશે નહીં. પણ કોષરસ સ્તરમાંથી લિપિડ કોષરસ સ્તરમાંથી જે પાણી છે એ બહારે આવે છે અને અંદરે જાય છે. આ મોડેલ પ્રમાણે આવું થઈ શકે નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે જે એકમ પટલ સંકલ્પના છે એની મદદથી પણ આપણે અણુનું વહન કેવી રીતે થાય છે એ સમજી શકતા નથી. આ બીજા મોડેલની શું હતી ખામી. ક્લિયર? તો હવે આપણે સાચો જવાબ જોતો હતો કે સાચું શું છે કે એવું મોડેલ આપણે રજૂ કરવાનું હતું કે જે સમજાવી શકે કે આ કોષ છે, આ કોષની ફરતે આવેલું કોષરસ સ્તર છે અને આ અણુઓ છે. દાખલા તરીકે આ અણુ બહારથી અંદર આવે છે અને અંદરથી અણુ બહાર નીકળે છે. તો આ કેવી રીતે નીકળતા હશે? આગળના બંને મોડેલ તો એવા હતા કે જે અણુઓનું વહન સમજાવી શકતા નથી. જો આગળના મોડેલ પરની વાત કરીએ બંને મોડેલ એવું કહેતા હતા કે લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે. જો આવી રીતે ફોસ્ફોલિપિડનું દ્વિસ્તરીય આવરણ હોય જટિલ તો એમાંથી અણુ પસાર થઈ શકે નહીં. ઓકે, આપણને એવું કે આ દિવાલ છે ખાલી અને અંદરથી કોઈ બહાર જતું રહે છે અને બહારથી કોઈ અંદર આવતું રહે છે, આપણે માનવામાં આવે ન જાય કારણ કે દિવાલ કોઈને જવા દેશે નહીં. તેવી જ વાત આપણને મોડેલે કરી કે આ ફોસ્ફોલિપિડની એક જાડું સ્તર આવેલું છે અહીંયા દ્વિસ્તર, એમાંથી અણુઓ બહાર જાય ને અંદર જાય તો આપણને એવું માનવામાં આવે નહીં. એટલે આપણે કહી શકાય આ બંને મોડેલો અણુઓનું વહન કેવી રીતે થાય છે તે સમજાવી શકતા નથી. તેને સમજાવવા માટે ત્રીજું મોડેલ આવ્યું જે આપણા ચોપડીમાં આપેલું છે અને આપણે એ જ ભણવાનું છે. આ બંને આપણી જાણકારી માટે આપણે બેકગ્રાઉન્ડ પાડ્યું કે આગળ શું શોધ થઈ હતી, આ ખામી આવી એટલે એને સુધારો કરવા માટે ત્રીજું મોડેલ રજૂ કરવું પડ્યું. આ જે ત્રીજું મોડેલ છે એનું નામ છે, ખાસ ધ્યાન રાખજો, ફ્લુઇડ મોઝેઇક મોડેલ. એને શું કહેવામાં આવે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આ ક્યારે રજૂ થયું? 1972 માં. હવે તમે વિચાર કરો 1950 ની આસપાસ આપણને ખબર પડી ગઈ હતી કે કોષરસ સ્તર જેવું કંઈક છે અને એનું એક્ઝેક્ટ બંધારણ સમજવામાં આપણે 20 થી 22 વર્ષ જતા રહ્યા. 1972 માં બે વૈજ્ઞાનિક આવ્યા, સિંગર અને નિકોલસન. આ મોડેલ રજૂ કરેલું હતું. આને કહી શકાય કે અત્યાર સુધીની સૌથી સ્વીકૃત મોડેલ છે. આ મોડેલ પ્રમાણે આપણે જોશું કે અણુઓ બહારથી અંદર આવી શકે અને અંદરથી બહાર જતું રહે. લિપિડ છે, પ્રોટીન છે, છતાં અણુ અંદર બહાર કેવી રીતે જઈ શકે એ કોણ સમજાવે છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. હજુ આ જે પોઈન્ટ છે ને ખૂબ લાંબો છે, આપણે એક લેક્ચરની અંદર આ ભાગ પતશે નહીં, તો આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આખું ફ્લુઇડ મોઝેઇક મોડેલનો અભ્યાસ કરીશું. ક્લિયર? તો અહીં સુધી આપણે શું ભણ્યા? કોષરસ સ્તર અને એના વિશે થોડી માહિતી અને બે ફેઇલ મોડેલ ભણ્યા. કે કયા બે મોડેલો ફેલ ગયા? સેન્ડવિચ મોડેલ અને એકમ પટલ સંકલ્પના. કેવી રીતે ફેલ ગયા? તેમણે એવું કીધું હતું કે દ્વિસ્તરીય લિપિડ છે, આજુબાજુમાં પ્રોટીન છે, પણ અણુનું વહન કેવી રીતે થાય એમને કીધું ને એ કહેવાનું ભૂલી ગયા કે આપણી દિવાલ છે પણ વચ્ચે દરવાજાનો વિશે ઉલ્લેખ એમને કર્યો જ નહોતો. એમને સળંગ દિવાલ સમજી દીધી. સળંગ દિવાલ હોય તો અંદર બહાર જઈ શકાય નહીં, વચ્ચે શું મૂકવું જોઈએ? દરવાજો મૂકેલો હોય તો અંદર બહાર જઈ શકાય. એવી જ કઈ ઘટનામાં આપણે બની શકે છે. ક્લિયર? તો આપણે અહીં સુધી રાખીએ. ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું કારણ કે એ એક આખો લેક્ચર આપણે જોશે ફ્લુઇડ મોઝેઇક મોડેલ સમજવા માટે.